भगवान राघवेंद्र सरकार, अजिर विहारी, कौशलेश, समरण केम केवू, कोईने प्रातः समरणीय कहवाय, कोईने मध्याह्न समरण कहवाय, कोईने संध्या समरण कहवाय। पण आ तो घटमा ज्यां सुधी श्वासा होय त्यां सुधी समरण रहे। श्वासाने छूटवानी क्षणो पळो ई तूटती होय, वाणी बंद थई गई होय, वाणी विरमी गई होय, ई वखते मनोमन जेनु नाम असमरणीय छे, या तो कदाच वाणीथी न भूली शकाय, त्यारे पर व्यक्ति बीजी व्यक्ति श्रवणेन्द्रिय द्वारा एना नामनु रोपण करे। एवी महाविभूति भगवान राम एमाय 9 दिवसનું ચરિત્ર, એમાંય 8 દિવસ સુધી આ મંચ નીચે ભગવાન રાઘવના ગુણાનું ગાન આપ સર્વે યાને જીવ માત્રએ શ્રવણ કર્યા હોય। આથી બીજું પવિત્ર સ્થળ, પવિત્ર ભૂમિ બીજી કોઈ હું નથી માનતો। કારણ કે ગોસ્વામીજી એમ કહેતા હોય कि जहां राम तहां सत अवध समाना। वाणी पहला हूँ एक खुलासो कर लूं। एक तो हूँ जातीय चारण छू, बीजू मारी हवे उम्र थई, ત્રીજું ધર્મના જે ચોકઠાઓ છે એને હું બહુ નથી માનતો। એટલે કોઈ બંધ બેસતી પાઘડી અગર તો કોઈને કાંઈ એવું લાગે તો અત્યારથી હું માફી તો નહીં પ્રેમથી છુટ્ટી માગી લઉં છું। છતાંય ન આપો તો કંઈ મારું તો જોર હાલે નહીં, થાય કરી લેવાનું। એમાં કાંઈ રોડ માટે તો કોઈ મારી હારે હોતું નથી। પણ બને ત્યાં સુધી દલ ગુજર કરવું એ મોટા માણસોનું ભૂષણ છે। એટલે 9 દિવસ સુધી જ્યારે એનું ચારિત્ર સાંભળ્યું હોય તો ઇતર સમાજને હું કઈ ન કહી શકું ભાઈ। ઇતર સમાજ એના માટે તો રાઘવ તરણ તારણ છે। ઇતર સમાજ એના માટે તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર
આલોક અને પરલોકનું ભાતું છે, પણ જ્યારે યુગ પોતાનો કરવટ બદલતો હોય, કાળ જ્યારે પોતાના પગની, જેને કહેવાય કે પગલિયુંના ડગલા માનતો હોય, ત્યારે એક ચારણ તરીકે, એક ચારણના બાળક તરીકે મારી ફરજ થાય કે જે હું પક્ષપાતી છું, અને એ પક્ષપાતી મારા લોહીના ગુણ છે, જન્મજાત એ મારા ગુણ છે. બે વ્યક્તિ માટે મારા કાયમ માટે થઈને પક્ષપાત રહેવાનો. એક તો મા માટે. અમે કોઈ દિવસ બાપને પ્રાધાન્ય પદ નથી આપ્યું, પિતાને અમે કોઈ દિવસ મુખ્ય નથી ગણ્યા. અને બીજું, અમે ક્ષાત્રના ઉપાસક છીએ. એના સિવાય કવચિત કદાચ કોઈ એકાદ બે વાત બની હોય ઇતિહાસમાં, ધર્મક્ષેત્રમાં, અને એની કોઈએ નોંધ લીધી હોય તો એ નોંધ લેવી જરૂરી છે. પણ અમને તો એક જ કોમ, એક જ જ્ઞાતિ, એક જ જાતિ અતિ પ્રિય લાગે, અને એ છે ક્ષાત્ર. કોમ શબ્દ એટલા માટે વાપર્યો, જાતિ શબ્દ એટલા માટે વાપર્યો, જ્ઞાતિ શબ્દ એટલા માટે મેં વાપર્યો છે કે હવે આપણે જીવવું છે. હવે આપણે જીવવું છે, અને એવી રીતે જીવવું છે કે જે રીતે આ વ્યક્તિ જીવી ગયા એવી રીતે. ઘણા આત્માઓને એવું થાય કે અમે કંઈક પ્રગતિ કરી છે, આગળ વધી છે, પણ અસંભવ. જ્યાં સુધી ક્ષાત્રત્વ છે, જ્યાં સુધી ક્ષાત્રત્વનું આ દેશમાં છે, વિશ્વમાં છે, વસુંધરામાં છે, પૃથ્વીમાં છે, એક બીજક છે, ત્યાં સુધી બીજા કોઈની તાકાત નથી જે કોઈ એક ડગલો આગળ ભરી શકે. આપને નવી લાગશે, 18 દિવસથી આપ સાંભળતા હો, ફરીને ટકોર છે. ઇતર સમાજ માટે નહીં, એમના માટે તો જે છે એ બરોબર છે. પરબ્રહ્મ, પુરુષોત્તમ, નારાયણ, હરિ, રામ, આ બધા શબ્દો જે છે એ બીજા માટે બરોબર છે. રાજપૂતોએ શું તાર્યું આમાંથી? રાજપૂતોએ આમાંથી શું તારણ કાઢ્યું? હમણાં આપને કોઈ પ્રસંગ યાદ હોય, હમણાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય
તો યાદ કરવો કે આમાંથી કોઈ પણ એક્સિડેન્ટલી, અજાણતા, અકસ્માત આ કુટુંબમાં જે બન્યું એવું આપણા કુટુંબમાં ક્યાંય બન્યું છે? અને જો યાદ ન હોય તો ઇતિહાસના પાના ફેરવું. આ તો બહુ જૂની વાત છે, પણ કંઈક રાજપૂતોએ કોઈ રમતા, કોઈ જમતા, કોઈ યુદ્ધમાં, કોઈ બેઠકમાં આટલી જ જોરદાર પ્રતિજ્ઞા પાળી છે. ફરક એટલો કે આ વિશ્વવ્યાપી બની ગયા, જાતિ જ્ઞાતિથી પર બની ગયા, એટલે ઇતર સમાજે આને ઝીલી લીધો. એવા કેટલાય જે દાખલાઓ છે ઇતિહાસના પાને, એને ઇતર સમાજે ન ઝીલ્યા હોય તો એનું કારણ એવું નથી કે એ કંઈક ન્યૂન્ય છે. ના, એ કુંડાળા બહાર ન નીકળી શક્યા, એ પોતાની સરહદ બહાર ન નીકળી શક્યા, એનું કારણ છે. શિશમલજી જેવો યુવાન જમવા બેઠો હોય, માં પીરસતા હોય અને નાના ભાઈનું હાથ ધ્રુજે અને એમાં નવામાં એમ કે બેટા હું બેઠી છું, તું જમી લે ને. અને હામું જોયા પછી એક શબ્દ ન બોલ્યા હોય છતાંય દીકરો એમ કહેતો હોય કે માં, આપને જે દ્રશ્ય દેખાણું હોય, જે લાગ્યું હોય, પણ આ મારી છેલ્લી થાળી છે, હવે પછી હું અહીં થાળી નહીં જમું, અમારી પ્રતિજ્ઞા છે. અને માએ પાણીનો ગ્લાસ બતાવ્યો હોય નાના દીકરાને, બેટા એક ઘૂંટડો પી લે ને. રજપૂતા, રેવંતડા દોણું હાથ બછું ત્યાં જાય. આ ટકોરને સમજવા માટે જન્મ જન્માંતરની તપશ્ચર્યાઓ કરવી પડે. ટકોર માએ પાણી આપ્યું નાના દીકરાને. શેષમલજીએ કીધું કે માં, મારે તો નહીં પણ મારા વંશ વારસદારને પાણી અગ્રાહ્ય છે. કેવી ટકોર! નાનો ભાઈ જમતો હોય, હાથ ધ્રુજવું, માની ટકોર. આ શું ગ્રાહ માગી શકશે, આ શું બાગ માગી શકશે? અને 24ની જેને કહેવાય કે જાગીર મૂકી દેવી. માએ પાણી નાના દીકરાને, પોતાના દીકરાને બતાવ્યું, એમાંય ટકોર હતી કે ભૂંડા તું નહીં નડે, તું આ પ્રતિજ્ઞા કરસ, તારા વંશ વારસદાર ઈ આને ગળા નહીં ખાવા દે. બોલે એ નક્કી કરી દીધું કે એ માં, મારે ભીષ્મ જેવું જીવન નથી ગુજારવું કે પાછળ 45 લાખ મહામાનવોની કતલ થાય. મારે ભીષ્મ જેવી જેને કહેવાય કે કઠોર પ્રતિજ્ઞા, યાને કે અંધ પ્રતિજ્ઞા, આંધળી એવી નથી કરવી કે અહીંયાથી બસ વાત પતી જાય. પણ આપ જે ઈચ્છો છો એની સાથે હું સંમત થઉં છું, પ્રતિજ્ઞા કરું છું કે હું નહીં પણ મારો વંશ વારસદાર ઈ અહીંયા ડગલું ન માંડે. પણ વાત હળવદની, વાત માથકની,
વાત નાની એવી, કોણ આને નોંધ લે, કોણ આને યાદ કરે? દેખાય એમાં ક્ષાત્રત્વ. બાપે માને વચન આપ્યું હોય અને એ વચનની આપલે થાય ત્યારે અહીંયા ક્ષાત્રત્વનું દર્શન થાય. એન્ડ દેન વારી હૈ, એન્ડ દેન વારી હૈ, ચૈન દેન વારી હૈ, પ્રાણ દેન વારી હૈ કે દેહ બિન વારી હૈ. આનું નામ રાજપૂત કહેવાય. એ બાપ, એ તાત, આપ જે કઈ કર્યું હોય પણ આપની પ્રતિજ્ઞા નો તૂટવી જોઈએ. આપની મર્યાદા જેને કહેવાય કે ઉલ્લંઘન ન થાય, આપની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. અને ગોસાઈજી મહારાજ, કવિવર ગિરધર, જ્વાલા પ્રસાદ મિશ્ર, આવા નામધારી મહાભક્તોની કલમે લખાયેલ રાઘવનું ચરિત્ર, એમાં સિર્ફ નારાયણ પરબ્રહ્મ ઈશ્વરાવતાર જગતનું તારણ કરવા માટે થઈને જે હજી પ્રશ્ન પત્યો નથી, ગનો, ક, ખ અને ગ, ગનો પ્રશ્ન હજી પત્યો નથી. પછી ચાહે તો એમાં ગઢવી હોય, ચાહે એમાં ગરાચીઓ હોય, કે ચાહે એમાં ગા હોય, કે ચાહે એમાં ગામડું હોય, આ બધા ગ. હજી પ્રશ્ન રામ પતાવી શક્યા નથી. મેં તો આજ સુધી ગાનું રક્ષણ કરવા આવ્યા હોય, ગૌવધ બંધ નથી થયો ભાઈ. ચાહે તો સમાજના તારણ માટે આવ્યા હોય, इतर व्यक्ति बोले सब एक हो जाओ, गर्व से कहो हम सब एक हैं, गर्व से कहो कि हम ये हैं. आए राड्यू पाड़ी धराणा काई बळ्યું नहीं भाई. શું કામ? ઘણા મિત્રો મને એવો પ્રશ્ન પૂછે છે, આનું કારણ શું? કે ભાઈ આનું કારણ એક જ છે કે જેમાં પટલ શબ્દ લાગે, જેમાં મોખરે હાલનાર વ્યક્તિનું નામ આવે, અત્યારની ભાષામાં જેમાં લીડર શબ્દ લાગે, એવી જે કોમ છે એ કોઈ પણ કોમ હોય એમાં ડિંગ ડિંગ હાલે, કંબો કંબો. પણ જેમાં લીડર નથી, જેમાં પ્રમુખ નથી, જેમાં આગવો કે આગેવાન નથી, એમાં ડિંગ ડિંગ નો હાલે અને દેખાય. મેં કીધું એમ ગોસાઈજી મહારાજ પ્રાતઃ સ્મરણીય, કલિકાલ પાપનાશક, શબ્દ સ્ત્રોત, એમણે આ મહાગ્રંથ લખી અને ભારત વર્ષમાંથી ખૂબ જેને કહેવાય ઉપકાર કર્યો. પણ એવા ને એવા કવિવર નરહરદાસજી, એણે પણ રામાયણ રચી, જેનું નામ અવતાર ચરિત્ર. એવા ને એવા બિહારીજી, એમણે પણ રાઘવનું ચરિત્ર લખ્યું. ફરક બીજો કાંઈ નહીં, ગોતવાનો છે.
પાંચ મણની ગુણ હોય, ગમે એ બાઈને, ગમે એ જ્ઞાતિની બાઈને તમે પૂછો કે શું કરો છો, તો કહે કે હું ઘઉં જોઉં છું. હકીકતમાં એ કાંકરા જોતી હોય છે બાઈ. 5 મણ ઘઉં ન જોવાય, સહજ સ્વભાવ છે. હું શું જોઉં છું? ઘઉં જોઉં છું. ઘઉં નથી જોતા, કાંકરા જોવો છો એમ. ફરીને ટકોર કરું કે આ જે મહાવ્યક્તિઓ તરણ તારણ આ લોક અને પરલોક માટે એમણે ગુણ્યું જોઈ, ગુણ્યુંની માલી પાછી જેને કહેવાય ગુણ અને અવગુણના 2 વિભાગ પાડ્યા, પણ જેના પ્રમુખ નથી, જેનો કોઈ લીડર નથી, એવી કોમે તો પોતાના રીતે, પોતાના રિવાજ પ્રમાણે, પોતાના રિવાજના મુતાબિક પ્રમાણે આમાંથી ગુણ ગ્રહણ કરવાના છે. આજ કેટલાને આનંદ આવશે, કેટલાને નહીં આનંદ આવે એ હું કહી શકતો નથી. મને યોગ્ય લાગે છે ઈ પીરસણ કરવા માટે હું અહીં બેઠો છું. અને ઈ પીરસણ મેં તમને દાખલો દીધો કે આવી તો કેટલી મહાવ્યક્તિ છે જે નોંધ ઇતિહાસે લીધી, ઇતર સમાજે નો લીધી. હમણાંનો દાખલો છે કે આમાં કોને કેટલાને ખબર છે ખબર નથી, અને છેલ્લે છેલ્લે મહારાણા પ્રતાપ અને શિવાજીના જે પાઠ્યપુસ્તકોની મલિપા જે પાઠ આવતા હતા એમાંથી ને એમને બાદ કરવામાં આવ્યા. જોવા કમનસીબી એમને એક બાગી ગણવામાં આવ્યા, એક બારવટિયા ગણવામાં આવ્યા. દુઃખ તો જે વેઠ્યું હોય તે રામ અને કૃષ્ણે દુઃખ તો વેઠ્યું જ છે. અહીંયા આપણે તો જેને કહેવાય કે મોર છે, 24 અવતાર જય જય મૈન વરા હકમત નર હર બલિ બામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કૃત જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પથુ હર હંસ મનંતર જગન ઋષભ હે ગ્રીવ ધરુ વરદાન ધનંતર બદ્રી પતિ કપિલ દેવ સનકાદિક કરુણા કરે. આ 24 રૂપ લીલા રચીને અગ્રદાસ રૂપ ધરે. આ 24 10 અને 10 2 નામ, એ 2 ક્ષાત્ર સમરણ, યાદી, સંકલ્પ, વિકલ્પ એના નામો જ થાય. ચાહે એવા અવતાર થયા હો. આનું શું કારણ? એ કારણ એટલું જ, એ કંઈક કેળો પાડતા ગયા, સમાજને કંઈક આપતા ગયા. નરસિંહ આવ્યો, રટ ગયો શ્રી રામ ત્યું લિપટી ગયો સડર સડાકા સાથ લોહુથમ પટ ગયો કરત કડાકા साथ धरा धस गई धड़ाका साथ मानो ब्रह्मांड को प्रचंड फुट गयो शेष छटपट गयो कुरंब कटकट गयो पृथ्वी को पलो छूट गयो रवि रथ हट गयो अरे प्रकृति प्रवाह मुक्त उलट पलट गयो दचवो दिगेश अंबुधि उलट गयो एक रट गयो श्री राम त्या लिपट गयो थड़ थड़ाका साथ लोह थमपट गयो एक रामनु नाम लेता तो थंभनी माली पाछी प्रगट थावू पड्यू बस कार्य पछी नरसिंह ने कोई ओळखतुं नथी न तो कनकशिपुना पुत्र प्रहलाद ने कोई ओळखतुं होय कथा में याद आवे पण नरसिंह नु कयुं चारित्र करवुं
નરસિંહનું કયું ચરિત્ર કરવું એ ખબર નથી. મોરું પહેરાય, ઢંગ બેઢંગી રીતે જીવાય. નરસિંહ પ્રગટ થયા છે બરોબર, જરૂર આપણે માની કે ના, કે તો અહીંયા વાત પૂરી થઈ ગઈ. પછી મચ્છ, કચ્છ, વરાહ, આમાંથી કોઈને લેવાય કે ના? તેની ફરસુમાં ડણક હતી, જેની ફરસુમાં શિવના ત્રીજા નેત્રની જેને કહેવાય જ્વાલા વરસતી હતી, જેના ફરસુમાં નારાયણ શેષના ખોપરાને થડકા આપે એવી તાકાત હતી. ચારિત્ર ખરું કઈ? ચરિત્ર ખરું કે ના? ચાહે એટલી વાર એકવી નહીં, નક્ષત્રી કરી છે, નક્ષાતત્વ નહીં રાજભા, નક્ષત્રી 21 વખત કર્યા પછી ફરસુને ભગવતની ગાયત્રીની ઉપાસના કરીને કબૂલ કરવું પડ્યું કે હે માં, આય બ્રહ્માંડ ભાંડોદરી, આય અખિલ વિશ્વની જનેતા, આય રાજ રાજેશ્વરી, અમારી ભુજા કેમ કંકે? મારા અવાજમાં કણંકો કેમ છે? મારા ફરસુનો પ્રકાશ તેજ એ કેમ ઝાંખું? જે બ્રાહ્મણોને શ્રાપ દેનાર ફરસુ તો કલયુગે બ્રાહ્મણા પુનઃ પુનઃ ભિક્ષંતી. હે બ્રાહ્મણો, 21 વખત મેં તમને આ વસુંધરા આપી, પણ છતાંય જો તમારામાં ભિક્ષા વૃત્તિ હોય તો મારો શ્રાપ છે કે કળિયુગમાં તો ક્ષણે ક્ષણે પુનઃ પુનઃ ઘડીએ ઘડીએ તમે ભિક્ષુક રહેશે જાઓ. ઈ ફરસુ માને યાદ કરીને જો કહેતો હોય, કાનું કારણ શું? અને માએ કાનમાં કહી દીધું, એ જામદગ્નિ, રેણુકી બેટા, તે ક્ષાત્રત્વને નથી નાશ કર્યો. માં કે હા બેટા, ક્ષાત્રત્વ એક જુદી વાત છે, ક્ષત્રિય એક જુદી વાત છે. શું આપ માં કહો છો? કે હા બેટા, નત ક્ષત્રિય ઇતઃ ક્ષાત્ર. એ જામદગ્નિ, જેનામાં કોઈ પણ જાતની ક્ષતિ ન હોય એને ક્ષાત્ર કહેવાય. નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર. હાથે જે બધા માર્યા, જેના માટે તે વાવતો ફરકાવ્યો, જેને તે ઝુકાવી દીધા, જેના હથિયારો અસ્ત્ર-શસ્ત્ર મુકાવી દીધા, ક્ષાત્ર નહોતો, ક્ષત્રિયો હતા. અને અત્યારે આપણને એવા ભટકાય, કોઈ 16 હરિયાની, કોઈ 32 હરિયાની, હા, કોઈ 18 હરિયાની. ક્ષત્રિય છાત્ર, છત્રી, ખત્રી મળે, એનો કાગડો થઈ જાય. વધારે વાયુ હોય તો છત્રીનો કાગડો થઈ જાય. અહીં ટકોર છે માં ગાયત્રીની. ફરસુ, હવે તું જેને હામાં ટકલા માંડી રહ્યો છું, જે માર્ગમાંથી જઈ રહ્યો છે, અહીંયા ક્ષાત્ર તો તને દેખાય છે. ક્ષાત્ર પણ શું કહેવાય? એના દર્શન કરી લે બેટા. અને પહેલો ભેટો ભાઈઓ, અને અહીંયા દેખાય કે એન બેન વારી હે, લેન દેન વારી હે, ચैन बेन वारी है कि प्राण देन वारी है. એટલો જ મુસ્કરાટ,
એટલો જ ભાવ, એટલું જ હાસ્ય અને સહજતાથી કીધું. આપે આમાં સાંભળ્યું છે, કથામાં આવી ગયું છે. જનકપુરની બહાર નીકળવું, પરશુરામનું આવવું, રામ અને પરશુરામનો સંવાદ, વચ્ચે વચ્ચે લક્ષ્મણનું જેને કહેવાય ટકોર. ત્યારે આપણને ખ્યાલ આવે કે રાજપૂત શું કહેવાય. એના માટે કોઈ જાહેરાત ન હોય, એના માટે નગારા ન વગાડવાના હોય. કાયમ માટે હું કહું છું કે જ્યારે જ્યારે એક પડકાર ઉભો થાય, ગભરાવાની કોઈ જરૂર નથી, પણ એ પડકારને ઝીલી લે, એનું નામ ક્ષાત્ર. એક વખત દિલ્હીનો પ્રસંગ છે. રાત બપોરનું ટાણું. યુવરાજ પૃથ્વી તૈયાર થઈ છે. કમનસીબી છે કે આપણી કલમની કોઈ નોંધ ન લીધી ભાઈ. કેનલ લીડન, માર્કસ, જેમ્સ કર્નલ ટોડ, ઈ લખે ઈ સાચું. અને એવા ઇતિહાસકારો લખે છે કે એની ઉંમર પૃથ્વીની તે દિવસે 12 વર્ષની હતી. 12 વર્ષનો યુવાન, 12 વર્ષનો યુવરાજ, એ કપડા બદલી અને માં સામે આવીને કુંડસ કરીને માએ જોયું હમું. જો આ ક્ષાત્રની વાત છે, ક્યારે અને ક્યાં ઘર્ષણ ઊભું થાય એ એક જુદી વાત છે, પણ રાજપૂત ઘર્ષણ ન ઊભું કરે, સંઘર્ષ જરૂર કરે. અને સંઘર્ષ જન્મથી તે જેને કહેવાય ચિતા ઉપર જાય ત્યાં સુધી સંઘર્ષ હોવો જોઈએ. ભલા માણસ જે જીવન સંઘર્ષ વગરનું જીવે એને ક્ષાત્ર ન કહેવાય. આ તે કઈ તીથવાનો મુમનો છે, ગુજરબદીનો હતવારો છે, કઈ રાભા જમ આવે એમ જીવી લે યાર. અરે હાય હાય હાય, હું ન માનું ભાઈ. અને હું નથી માનતો, હું શબ્દ એટલા માટે વાપરું છું, હું કહેતા હરિદુભાઈ ગર્વ કિયા સોઈ નર હાર્યા સિયારામજી છે. ગર્વ નથી, પણ કદાચ 5 મણ 25 મણ 50 મણ કે 2-4 ટન હોનું સારો એવો કોઈ ઝવેરી હોય, જૂના જમાનાનો મિસ્ત્રી સોની હોય, 5 પેઢીથી જેને કહેવાય કે વેપાર હાલતો હોય, એટલું હોનું હાથમાંથી જતું રહે. પણ એ હોનાને નક્કી કરવા માટે આ સોનું કેટલા વલું છે, કેટલા ટકાનું છે, કઈ જાતનું છે, એ નક્કી કરવા માટે તો પાછળની જ કસોટી હોય. પાછળની જે કાળો પાણો, શાલિગ્રામ જેવો પાણો, એ પાછળનો જોઈ ને એના માટે આમ ઘસે નહીં ત્યાં સુધી ગમે એવું હોનું હોય એની કસોટી ન થાય, એનું નક્કી પણ ન થાય કે આ કેટલા વલું છે. એમ ક્ષાત્રની કસોટી એ અમે ચારણું છીએ, એટલા માટે આ ટકોર કરું છું. લખનારા મને લખે બધું. આ તૈયાર થઈને માને જ્યાં કુર્નસ કરી, હવે તો બળદરાઈ થાય છે. મને જે મેં વાત કરી, આપણે વાત થઈ એમ